મહીસાગર જિલ્લામાંથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એરંડાની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું। વડદલા ગામ જ્યાં મોટા પાયે ગાંજાની ખેતી ઝડપાઈ। રત્નાજીના મુવાડામાં એરંડાની ખેતીની આડમાં મોટા પાયે ગાંજાની ખેતી કરાઈ રહી હતી। બાલાસિનોર પોલીસે બાતમીના આધારે રેડ પાડી એરંડાની આડમાં ઉગાડેલા 258 નંગ ગાંજાના છોડ જપ્ત કર્યા, જેની કિંમત 2,36,98,000 છે। વાઘજીભાઈ પરમાર નામનો વ્યક્તિ ગાંજાની મોટા પાયે ખેતી કરતો હતો। પોલીસે તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી। ગઈકાલના રોજ બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા એક ચોક્કસ બાતમીના આધારે રત્નાજીના મુવાડા ગામ ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી વાઘજીભાઈ સિંહાભાઈ પરમાર પોતાના ખેતરમાં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર કર્યું હતું। પોલીસને આ રેડ દરમિયાન ટોટલ 258 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા છે કે જેનું કુલ વજન 473.960 કિલોગ્રામ થાય છે, જેની અંદાજિત કિંમત 2 કરોડ અને 37 લાખ જેટલી થાય છે। પોલીસે આ મુદ્દામાલ રિકવર કરીને સાથે આરોપીની પણ ધરપકડ કરી લીધી છે। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આટલા આ જે છોડ છે એના બીજ આ વ્યક્તિ ક્યાંથી લાવ્યો હતો અને એકવાર આ પાક તૈયાર થયા બાદ એને ક્યાં સપ્લાય કરવાનો પ્લાનિંગ હતો।